વિશે કંઈક કહેવા માંગુ છું। પરિવાર કે જેમનો સ્વાર્થ એકબીજાની સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, તે બંધન નથી, જોડાણ છે અને તે જ સંબંધોની ખાણ છે। બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચના ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ તેનું શાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય, એ જ સાચો પરિવાર છે। હા, માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે, પરંતુ તે લોકો ખુશનસીબ હોય છે કે જેની પાસે પરિવાર હોય છે। કે ભલે ને પરિવાર નામનો કોઈ વાર નથી હોતો, કે ભલે ને પરિવાર નામનો કોઈ વાર નથી હોતો, પરંતુ પરિવાર વગર શક્ય કોઈ તહેવાર નથી હોતો, परिवार वगर शक्य कोई त्यौहार नहीं होता। मुस्कुराहट का कोई मोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता। वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर, वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर, लेकिन परिवार की तरह हर कोई अनमोल नहीं होता, परिवार की तरह हर कोई अनमोल नहीं होता। जो તમારે ઈશ્વર પાસે કંઈક માગવું જોઈએ ને તો પરિવારની એકતા અને ખુશી માગજો। તમે ક્યારેક મંદિરની બહાર ગરીબોના પરિવારને હસતા જોયા હશે અને અમીરને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા હશે। સમય, દોસ્ત અને પરિવાર તે એવી વસ્તુ છે ને કે જે આપણને મફતમાં મળે છે અને તેની કિંમત આપણને ત્યારે ખબર પડે છે ને તે જ્યારે કંઈક ખોવાઈ જાય છે। ધ લવ ઓફ ફેમિલી લાઈફ ઇઝ ગોડેસ્ટ બ્લેસિંગ। રૂપિયા કમાવા તે કોઈ મોટી વાત નથી, પરંતુ રૂપિયા કમાઈ ને પોતાના પરિવાર સાથે જમવું ને તે મોટી વાત છે। જો તમે પરિવારમાં નાની નાની વાતોને મોટી કરતા જશો ને તો પરિવાર નાનો થતો જશે। એટલે થોડુંક જતું કરજો, થોડુંક જોયા કરજો અને થોડુંક જાતે કરજો, તો જ આ જિંદગી જીવવા જેવી લાગશે। પરિવારમાં કોઈ વ્યક્તિના ગયા પછી તેમના ફોટોની નીચે મિસ યુ લખવા કરતાં તે વ્યક્તિ આપણી સાથે હોય ને તો વિથ યુ કહો ને તો તે વધારે સારું। ઘર અને મકાન, ઘર અને મકાનમાં ખૂબ જ ફરક હોય છે। બંગલો હોય, પૈસા હોય, ગાડી હોય, પરંતુ તે ઘરમાં પ્રેમ ન હોય ને ત્યારે તે ઘર મકાન બને છે। અને બીજી બાજુ કોઈ વ્યક્તિ પાસે જાહો જલાલી ના હોય, પરંતુ તેના ઘરમાં પરિવારનો પ્રેમ હોય ને ત્યારે તે મકાન ઘર બને છે। એટલે મકાન બનાવવું છે કે ઘર તે આપણા હાથમાં છે। માત્ર મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી બની જવાતું, કે માત્ર સંતાનો જન્મી જવાથી માતા કે પિતા નથી બની જવાતું। આચાર, વિચાર અને સહકારનો ત્રિવેણી સંગમ છે। સમાજની રચનાનો શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર। જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ, જો પરિવાર વેરાન તો વિશ્વ વેરાન। આજે ઘરો તૂટી રહ્યા છે, પરિવારો વિખેરાઈ રહ્યા છે, આદર્શો ભૂસાઈ રહ્યા છે। અરે કાલ સુધી જે વડીલોની છત્રછાયામાં હતા તે આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે। હું તો પરિવાર વિશે કહું તેટલું ઓછું, પરિવાર વિશે કહેવા માટે તો મારી પાસે શબ્દ પણ ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી છેલ્લી બે પંક્તિઓ કહીને મારી વાણીની વિરામ આપીશ। કે ભલે ને દુનિયા સામે હોય મારી, કે ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ હથિયારની, મને જરૂર છે બસ મારા લાગણીશીલ પરિવારની, મને જરૂર છે બસ મારા લાગણીશીલ પરિવારની। આ મતલબી જમાનામાં એવા સમય પર છોડે છે જે સાથ, આ મતલબી જમાનામાં એવા સમય પર છોડે છે જે સાથ, એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ, એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ। દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને કહેવા છે જ નહીં પરિવાર, દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર। પરંતુ નસીબદાર છું હું કે મને મળ્યો છે આવો લાગણીશીલ પરિવાર, પરંતુ નસીબદાર છું હું કે મને મળ્યો છે આવો લાગણીશીલ પરિવાર। થેન્ક યુ।